ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફાઇનલી જે રેલવેની 12 પાસની ભરતી છે આવી ગઈ છે. આપણા અમદાવાદ ઝોનમાં વાત કરીએ તો 153 જગ્યાઓ છે. અલગ અલગ બધા ઝોનમાં મળે અને સારી જગ્યાઓ છે. 12 પાસ ઉપર ભરતી છે. તમે 12 પાસ અથવા 12 પાસ સમકક્ષ તમારી પાસે ડિગ્રી હોય તો તમે આમાં ફોર્મ ફિલિંગ કરી શકો. હવે તૈયારી સાહેબ કરવાની છે અને તૈયારી કરી જ લેશો, બધી વસ્તુ થશે. પણ સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ છે ફોર્મ ફિલિંગ. તો આનું જે ફોર્મ ફિલિંગ છે એ આપણે અહીંયા કરવાનું છે સ્ટેપ બાય સ્ટેપ. તમારા મનમાં કંઈ પણ પ્રશ્ન, મૂંઝવણ કંઈ પણ હોય ફોર્મ ફિલિંગ પછી પણ, તો પણ તમે કોમેન્ટમાં કહી શકો છો. ઠીક છે, તો આનો આપણે ફોર્મ ફિલિંગ પહેલા કરી દઈશું. ફોર્મ ફિલિંગ આજે ચાલુ થઈ ગયું છે. તો આ જે ફોર્મ ફિલિંગ છે એમાં તો કે રેલવેના કોઈ પણ ભરતી આવે એનું ફોર્મ ફિલિંગ કરવું હોય તમારે, તો એના માટે આ એની ઓફિશિયલ વેબસાઇટ છે rrbapply.government.in. આ તમારે એપ્લિકેશન જે આપણે વેબસાઇટ જે છે એ તમારે ઓપન કરવાની છે. તમે તમારા ઘર બેઠા મોબાઈલમાં, તમારી પાસે પીસી, લેપટોપ કંઈ પણ હોય તો મોબાઈલમાં પણ તમે ભરી શકો. એક ખાલી કામ આમાં માથાકૂટ વાળું એ છે આ વખતે કે પેલું ફોટો અપલોડ વાળું થોડું માથાકૂટ વાળું છે. બાકી કંઈ એટલું બધું કંઈ ઇશ્યુ નથી આવે એમ, પણ આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ કરશું. તમે આ જે વેબસાઇટ ઓપન કરશો એટલે એનું હોમ પેજ ઓપન થશે. રેલવેમાં સેમ ઓજેસ જેવી આ લોકોએ સિસ્ટમ કરી છે કે તમે જો ગયા વર્ષે આમાં કોઈ પણ ફોર્મ ભરેલું હોય તો તમારી ઓલરેડી યુઝર આઈડી, તમારી પાસે પાસવર્ડ હશે. અને જે લોકો ફર્સ્ટ ટાઈમ ભરે છે તો તમારે અહીંયા આ હોમ પેજ ઓપન થાય એટલે તમારે આ ક્રિએટ એન એકાઉન્ટ આમાં જવાનું છે. ક્રિએટ એન એકાઉન્ટમાં તમે જશો એટલે આવી રીતના તમારું આ ઓપન થશે. હવે જે લોકોની પાસે ઓલરેડી, જેણે હમણાં ગ્રેજ્યુએશનમાં ફોર્મ ભર્યું હશે, એમની પાસે લોગિન, યુઝર આઈડી, પાસવર્ડ બધું હશે, મોબાઈલ નંબર ને પાસવર્ડ હશે, અથવા એ મોબાઈલ નંબરથી ડાયરેક્ટ ઓટીપીથી લોગિન કરી શકશે. પણ જે લોકો નવા છે એને ક્રિએટ એન એકાઉન્ટ ઉપર ક્લિક કરો તમે, એટલે તમારે આવી રીતના આવશે. આ કઈ વસ્તુ નથી, આ એ છે કે ભાઈ તમે 2024માં માની લો કે ફોર્મ ભર્યું હોય અથવા 2025માં ભર્યું હોય તો તમારું એઝ ઇટ ઇઝ ડેટા એને આવે, તો તમારે કંઈ આ વસ્તુ કરવાની જરૂર નથી. પણ આ જે લોકો નવા છે એના માટે ઓકે મારશું. હવે આમાં તમારે એક વખત આ લોગિન કરી, આ ક્રિએટ કરી અને એક વખત તમને યુઝર નેમ ને મળી એટલે તમારી આ ડિટેલ પછી સેવ જ રહેશે 2 વર્ષ સુધી, 2025 અને 26 સુધી. હવે આમાં તમારે શું નાખવાનું છે તો કે પહેલા આપણે આ એકાઉન્ટ ક્રિએટ કરીએ છીએ તો કન્ટ્રી ઓફ નેશનાલિટી એટલે અહીંયા તો ઇન્ડિયા જ આપણે સિલેક્ટ કરવાનું. પછી તમારે પર્સનલ ડિટેલ, તમારી પર્સનલ ઇન્ફોર્મેશન નાખવાની છે. હવે આમાં તમારું ફૂલ નેમ કઈ રીતના તો કે તમારું જે 10માની જે માર્કશીટ હોય એમાં તમારું જે નામ હોય એ પ્રમાણે આખું નામ લખવાનું છે. તમારી અટક, તમારું નામ, પિતાનું નામ અથવા તમારું પિતાનું નામ અટક છેલ્લે હોય તો જેવી રીતના છે એવું તમારે અહીંયા લખવાનું છે. અહીંયા તમારે નામ આખું લખવાનું છે. એની સેમ નેમ એવું તમારે પાછું અહીંયા રીટાઈપ કરવાનું છે. અહીંયા લખો એ જ નામ તમારે પાછું રીટાઈપ કરીને અહીંયા લખવાનું છે. એની નીચે તો કે હેવ યુ ચેન્જ યોર નેમ, તો કે તમે ભૂતકાળમાં ક્યારેય તમારું નામ બદલું હોય કે એવું કંઈ હોય તો યસ આપવાનું છે, બાકી અહીંયા નો કરી દેવાનું છે. નો કરી નાખ્યું. નીચે તો કે ડેટ ઓફ બર્થ તમારે આ ફોર્મેટમાં નાખવાની છે. પહેલા તમારી જન્મ તારીખ, પછી જન્મનો મહિનો ને છેલ્લે તમારું જે વર્ષ છે, તમારું જે વર્ષ હોય તે. તો આવી રીતના નાખવાની છે ડેટ ઓફ બર્થ. અહીંયા તમારે ડેટ ઓફ બર્થ રીટાઈપ કરવાની છે. તો એ જે ડેટ ઓફ બર્થ તમે સિલેક્ટ કરો એ અહીંયા કરવાની છે. સિલેક્ટ કરવાનું આવશે યર ને મંથ ને બધું, તો બંને જગ્યાએ ડેટ ઓફ બર્થ. એની નીચે તમે આવશો એટલે તમારે સિલેક્ટ જેન્ડર, મેલ, ફિમેલ અને ટ્રાન્સજેન્ડર 3 ઓપ્શન છે. તો તમારે એઝ ઇટ જે લાગતું હોય મેલ, ફિમેલ એ અહીંયા સિલેક્ટ કરી લો. જે અહીંયા સિલેક્ટ કરો એ રીસિલેક્ટ સામે કરવું પડશે, ડબલ વસ્તુ થશે અહીંયા. નીચે ફાધર નેમ, તો તમારા પિતાનું નામ. હવે જો એ ભણેલા હોય માની લો તો એનું જે 10મા સુધી ભણેલા હોય, 10માની માર્કશીટમાં જે નામ હોય એ પ્રમાણે એનું આખું નામ લખી નાખવાનું તમારા પિતાનું. માની લો કે એ ભણેલા નથી, કે આપણા પપ્પા છે ભણેલા નથી, તો તમારી રીતના તમારું જેવી રીતના નામ છે એવી રીતના, અથવા એનું જે રેકોર્ડમાં નામ ચાલતું હોય આધાર કાર્ડમાં કે એવી રીતના તમારે નામ નાખી દેવાનું. બંને જગ્યાએ સેમ પણ આખું નામ તમારે નાખવાનું. સેમ એવી રીતના તમારું મમ્મીનું નામ આખું અહીંયા નીચે નાખી દેવાનું, અહીંયા અને અહીંયા 2 જગ્યાએ. એની નીચે તો કે હવે આવી કોન્ટેક્ટ ડિટેલમાં તો કે પહેલા તમારે ઈમેલ એડ્રેસ તમારું જે છે અહીંયા નાખી દેવાનું. તમારું ઈમેલ એડ્રેસ ના હોય તો બનાવી નાખજો. અહીંયા તમારે જનરેટ ઈમેલ ઓટીપી કરવાનો, કેમ કે તમે ઈમેલ એડ્રેસ નાખો પણ આ લોકો વેરીફાઈ કરશે કે ભાઈ બરાબર સાચું છે કે નહીં. એટલે તમારા ઈમેલમાં એક ઓટીપી જશે, એ ઓટીપી તમારે અહીંયા નાખવાનો આવશે. આ ઓટીપી નાખી દીધો, ઈમેલ એડ્રેસ નખાઈ ગયું, વેરીફાઈ થઈ ગયું. મોબાઈલ નંબર અહીંયા નાખો, તમારો જે મોબાઈલ નંબર છે પરમેનન્ટ જે તમારે ચાલુ રાખવાનો એને એ જ નાખજો કે ભવિષ્યમાં તમને એમાં જ મેસેજ મળશે બધાય. તો અહીંયા મોબાઈલ નંબર નાખી દો. અહીંયા જનરેટ મોબાઈલ નંબર ઉપર તમે ક્લિક કરશો એટલે મોબાઈલમાં તમારો ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીંયા નાખી દેવાનો છે. એટલે આ મોબાઈલ નંબરનું વેરીફાઈનું કામ થઈ ગયું. આગળ નીચે તો કે હવે આવ્યું વેરિફિકેશન થ્રુ આધાર કાર્ડ. હવે આમાં 3 ઓપ્શન છે: વેરિફિકેશન થ્રુ ડિજીલોકર, વેરિફિકેશન થ્રુ આધાર કાર્ડ, આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ. જો તમારી પાસે ડિજીલોકર હોય તો ડાયરેક્ટ તમે ડિજીલોકરનો પાસવર્ડ ને એવું નાખીને વેરીફાઈ કરી શકો, પણ નોર્મલી આનાથી કરી નાખવાનો વેરિફિકેશન થ્રુ આધાર કાર્ડ. આધાર કાર્ડ નંબર તમારે નાખવો પડશે. એ આધાર કાર્ડ નંબરમાં જે મોબાઈલ નંબર નાખેલો હશે એમાં ઓટીપી જશે, એ તમે ઓટીપી નાખશો એટલે આધાર કાર્ડ તમારું વેરીફાઈ
થઈ જશે. નીચે ક્રિએટ યોર પાસવર્ડ. હવે આના માટે કે આ ભવિષ્ય માટે 2 વર્ષ માટે આવનારા સમય માટે તમારા માટે આ યુઝર આઈડી અને પાસવર્ડ, યુઝર આઈડીમાં મોબાઈલ નંબર, ઈમેલ આઈડી જ આવશે. પાસવર્ડ તમે જે અહીંયા નાખો એ તમને આવનારા સમયમાં કામ આવશે. તો એના માટે તમારે અહીંયા પાસવર્ડ ક્રિએટ કરવાનો. માની લો કે તમારે કોઈ પણ નામ છે, મનોજ નામ લઈ લઈએ આપણે, તો આવી રીતના નામ લખવાનું, એક અક્ષર કેપિટલમાં રાખવાનો, બાકી સ્મોલ કરી @ તમારે જે પણ તમારા આંકડા હોય આવી રીતના પાસવર્ડ બનાવવાનો છે. તો આ પાસવર્ડ જે અહીંયા નાખો એ જ પાસવર્ડ તમારે અહીંયા નાખવાનો છે કન્ફર્મ પાસવર્ડમાં. અને છેલ્લે આઈ એમ નોટ રોબોટ એની ઉપર ક્લિક કરી અને તમારે અહીંયા આપવાનું છે પ્રિવ્યુ. પ્રિવ્યુ આપશો એટલે તમે જે પ્રોફાઇલ બનાવી હશે એ આખી પ્રોફાઇલ તમને એકવાર દેખાશે, તમે જે ડિટેલ નાખી હશે એ. અને સબમિટ આપી દેશો એટલે તમારી જે આ ક્રિએટ છે, એકાઉન્ટ ક્રિએટ છે, તમારું એકાઉન્ટ ક્રિએટ થઈ જશે. આ લોકો જે ફર્સ્ટ ટાઈમ ફોર્મ ભરે છે એના માટે એકાઉન્ટ ક્રિએટ થઈ ગયું. હા, એકાઉન્ટ ક્રિએટ થઈ ગયું. હવે ફરી પાછું હોમ પેજ ઉપર આવી જવાનું છે, જ્યાં હતા ત્યાં આવી જવાનું. હવે જવાનું છે લોગિનમાં. હવે લોગિન ઉપર ક્લિક કરવાનું છે. લોગિન ઉપર ક્લિક કરો તમે એટલે આવી રીતના 2 ઓપ્શન આવશે, લોગિન વિથ આધાર અને લોગિન વિથ આરઆરબી એકાઉન્ટ ક્રેડેન્શિયલ. તો તમારે આધારથી લોગિન કરવું હોય તો આધારમાં ઓટીપી જશે, ઓટીપી નાખશો એટલે લોગિન થઈ જશે. અને નોર્મલી તમારે લોગિન વિથ આરઆરબી એકાઉન્ટ ક્રેડેન્શિયલમાં જવું હોય તો તમારે આની ઉપર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર ને પાસવર્ડ નાખી અને તમે સબમિટ કરશો એટલે આની ઉપર ક્લિક કરશો તમે નીચે ઉપર તો આવી રીતના આવશે. તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અહીં નાખવાની આવશે. અહીંયા તમારો જે પાસવર્ડ હમણાં આપણે બનાવ્યો એ પાસવર્ડ નાખવાનો આવશે. આની ઉપર ક્લિક કરી અને તમે લોગિન કરશો એટલે આગળ 2 ફેક્ટર ઓથેન્ટિકેશન આવશે. હવે આમાં તો કે આમાં તમારે કેમાં તમારો ઓટીપી મોકલવો છે, તમારે ઈમેલમાં ઓટીપી મોકલવો છે કે તમારે ફોનમાં ઓટીપી મોકલવાનો, તો કે ફોનમાં. આની ઉપર ક્લિક કરશો એટલે તમારા ફોનમાં ઓટીપી આવશે. ઓટીપી તમે અહીંયા નાખો અને લોગિન કરો એટલે તમારું લોગિન થઈ જશે. લોગિન કરવા માટે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન છે અહીંયા. તો લોગિન થઈ ગયું. માની લો કે અહીંયા તમે આધાર સિલેક્ટ કર્યું તો આધાર કાર્ડ નંબર ને ઓટીપી નાખવાનો આવશે તો તમારું લોગિન થઈ જશે. આ વસ્તુ થઈ ગઈ. તમારો યુઝર અહીંયા મોબાઈલ નંબર નાખ્યો, પાસવર્ડ નાખ્યો, આઈ એમ રોબોટ ઉપર સિલેક્ટ કરી લોગિન કર્યું, પછી મોબાઈલમાં ઓટીપી મેં મોકલી દીધો, અહીંયા ક્લિક કરીને ઓટીપી નાખી દીધો અને લોગિન કર્યું. હવે આ વસ્તુ ઓટીપી મેં નાખી દીધો અહીંયા, ઠીક છે, ને લોગિન કર્યું મેં એટલે આ લોગિન પેજ ઉપર અંદર આપણે આવી ગયા. હવે અહીંથી ફોર્મ ફિલિંગ કરવાનું છે આખું. કઈ રીતના? તો હવે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન, જો અહીંયા 4 ઓપ્શન તમને દેખાશે, એમાં ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે. ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે રેલવેમાં જેટલા ફોર્મ ફિલિંગ ચાલુ છે એ બધા બતાવશે. હવે અહીંયા તો કે જો આ ઉપરમાં આવી ગયું આજે, તો કે આ 07/2025 જે 12 પાસ ઉપર ભરતી છે એ આ છે, નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ. આ કહીએ તો કે ઓપનિંગ ડેટ આજથી 28/10 થી, ક્લોઝિંગ ડેટ 27/11 સુધી છે. આની ઉપર આપણે આમાં ફોર્મ ભરવાનું છે. જે લોકોએ ગ્રેજ્યુએટમાં હજી સુધી ફોર્મ ન ભર્યું હોય તો એનું પણ આપણે સેશન રાખ્યું છે. સેમ આવી જ પેટર્ન છે. એને અહીં નીચે છે, જો તમારે ગ્રેજ્યુએટમાં ભરવું હોય, તમે ગ્રેજ્યુએશન હોય હજી ભર્યું ન હોય તો અહીંથી આ સિલેક્ટ કરવાનો. પણ આપણે 12 પાસ ઉપર ભરીએ છીએ. હવે અહીંયા સિલેક્ટ ધ આરઆરબી ફોર વિચ યુ વિશ ટુ એપ્લાય, એટલે કે તમારે કઈ આરઆરબી અને કયા ઝોનમાં તમારે ફોર્મ ફિલિંગ કરવાનું છે. ઝોન એટલે એવું નથી તમે અમદાવાદમાં જ ભરી શકો, તમે કોઈ પણ ઝોનમાં ફોર્મ ફિલિંગ કરી શકો. અહીંયા તમે આની ઉપર ક્લિક કરશો એટલે બધા ઝોન બતાવશે. આ બંને ઉપર ટીક માર્ક મારી દેવાના અને પછી નેક્સ્ટ દબાવવાનું છે. હવે તમે એની ઉપર જો ઝોન ઉપર ક્લિક કરશો ને તો અહીંયા જેટલા પણ ઝોનમાં વેકેન્સી છે, અમદાવાદ છે, અજમેર છે, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, બિલાસપુર, ચંદીગઢ, ચેન્નઈ, ગોરખપુર, આ બધામાં તમારે જ્યાં ભરવું હોય થોડું એનાલિસિસ કરી લેજો કે કઈ રીતના છે, શું છે. તમે ગમે એ ઝોનમાં ફોર્મ ફિલિંગ કરશો તો ત્યાં તમારે એવું નથી કે આખી જિંદગી ત્યાં જ કાઢવાની થશે. તમારે 2-5 વર્ષ કાઢવા પડશે, વધીને 2 થી 3 વર્ષ કાઢવા પડે છે. પછી તમે આપણે અમદાવાદ ઝોનમાં રિટર્ન પાછા આવી આવશો. એટલે બીજા લોકો જો અહીંયા ભરતા હોય તો આપણે પણ બીજે ભરી લેવાય મેરિટનું, ને આપણે અહીંયા માની લો કે વેકેન્સી, પણ આ પણ થોડું વિચારી લેજો અને થોડું એનાલિસિસ કરીને પછી ફોર્મ ફિલિંગ કરજો. હવે અહીંયા અમદાવાદ સિલેક્ટ કર્યું મેં, માની લો કે મારે અમદાવાદમાં જ ભર્યું, અમદાવાદ સિલેક્ટ કરી લીધું મેં. હવે અહીંયા આ રીતના એવું કે ધ ડેટા ફેચ ફ્રોમ યોર પ્રીવિયસ સેવ ડેટા, ચેક ઓલ ધ ડિટેલ ટુ પ્રોસેસ ફર્ધર. એટલે કે જે પહેલા પ્રીવિયસ ડેટા નાખેલો છે, જે ક્રિએટ યુઝર આઈડી બનેલી હતી એ બધો અહીંયા આવી જશે, તમે એક વખત ચેક કરી લેજો એમ કહે છે. હવે આ આવ્યું. હવે આ વસ્તુમાં ફોર્મ ફિલિંગનું પહેલું પેજ આવી ગયું. અહીંયા આપણે પહેલા પર્સનલ ડિટેલમાં જવાનું છે, પછી અધર ડિટેલ ભરવાની છે, પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલ, પછી અપલોડ પ્રોફાઇલ ડોક્યુમેન્ટ અને છેલ્લે પ્રેફરન્સ અને પ્રિવ્યુ. આ 5 સ્ટેપમાંથી આપણે નીકળવાનું છે. હવે પહેલા સ્ટેપમાં તો કે પહેલી આવી પર્સનલ ડિટેલ. તો પર્સનલ ડિટેલ તો આપણે હમણાં ક્રિએટ આઈડી કરી એમાં એવી જ એઝ ઇટ સેમ આવી જશે. તો એમાં કન્ટ્રી ને તમારું નામ ને ડેટ ઓફ બર્થ ને બધું આવી જશે. નીચે એની નીચે તો કે તમે આ બધું આપણે જે ભર્યું હતું એ બધું તમારું અહીંયા દેખાઈ જશે, કેમ કે આપણે એકાઉન્ટ બનાવેલું છે. હવે આવી ગયું અહીંયાથી અહીંયા સુધીનું બધું આવી જશે, અહીંયા સુધીનું બધું ભરેલું આવશે. હવે મોબાઈલ નંબરથી નીચેનું જે છે એ તમારે સિલેક્ટ કરતું જવાનું 1 by 1. તો અહીંયા શું છે, મેરિટલ સ્ટેટસ,
તો કે તમે મેરિડ છો, અનમેરિડ છે, સેપરેટેડ છે, એ અહીંયા સિલેક્ટ કરો. અહીંયા રિલિજન તો કે હિન્દુ, મુસ્લિમ જે પણ હોય એ તમે સિલેક્ટ કરો. મધર ટંગ તો અહીંયા આપણે આવશે મધર ટંગ કઈ, તો કે ગુજરાતી આવશે, એ સિલેક્ટ કરી લો. અહીંયા તો કે ચોઇસ ઓફ લેંગ્વેજ ઓફ એક્ઝામિનેશન, તો લેંગ્વેજ ઓફ એક્ઝામિનેશન તમારે કઈ ભાષામાં પેપર દેવું છે, ગુજરાતીમાં તો ગુજરાતી સિલેક્ટ કરી લો. અહીંયા પરમેનન્ટ વિઝિબલ માર્ક ઓફ આઈડેન્ટિફિકેશન 1 અને આઈડેન્ટિફિકેશન 2, એટલે કે તમારા શરીર ઉપર ક્યાંય પણ એવો પરમેનન્ટ કોઈ માર્ક હોય કે જેનાથી તમારું આઈડેન્ટિફિકેશન થઈ શકે, એ તમારે બે અહીંયા લખવાના છે. આપણે શરીર ઉપર ક્યાંય પેલા તિલ હોય છે કાળા કલરના, તો એ તિલને આપણે કહીએ મોલ, MALL, ઠીક છે, મોલ કહીએ. તો તમારે જ્યાં પણ મોલ ઓન હેન્ડ, મોલ ઓન રાઈટ શોલ્ડર, જ્યાં પણ તમારે મોલ હોય એ તમે અહીંયા બંને જગ્યાએ કંઈ પણ વસ્તુ મેન્શન કરી હોય. તમને કોઈ પેલું કહેવાય આપણે લાખું, જન્મથી કોઈ લાખું હોય એવો કોઈ માર્ક પણ હોય તો એ તમે અહીંયા બંને જગ્યાએ અલગ અલગ તમારે લખવાના છે ઇંગ્લિશમાં, ઠીક છે. અહીંયા કોમ્યુનિટી, તો કોમ્યુનિટીમાં અહીંયા SC ST જે પણ હોય, SC ST OBC જનરલ જે પણ હોય, EWS એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે, ઠીક છે. અહીંયા પોસ્ટલ એડ્રેસ એની નીચે, તો પોસ્ટલ એડ્રેસમાં તમારું જે પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ બે છે. જો તમારા બંને સરખા હોય તો તમારે પ્રેઝન્ટ એડ્રેસ નાખી ને અહીંયા આની ઉપર ક્લિક કરી દો એટલે તમારું પરમેનન્ટ એને આવી જાય. પણ જો તમારા બંને અલગ હોય કે તમે અત્યારે હાલમાં ક્યાંય રહેતા હોય ને આપણું પરમેનન્ટ એડ્રેસ ક્યાંય ગામનું હોય તો અહીંયા ગામનું નાખવાનું. એડ્રેસમાં શું નાખવાનું, તો કે તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું, ગુજરાત, ડિસ્ટ્રિક્ટ તમારો જે હોય એ સિલેક્ટ કરી લેવાનો. અહીંયા આખું એડ્રેસ નાખી દેવાનું કે એટ મુકામ, એટ વિલેજ, આ તાલુકા, ડિસ્ટ્રિક્ટ, આ તમારું આખું એડ્રેસ અહીંયા નાખવાનું. પ્રેઝન્ટ નિયરેસ્ટ સિટી, મેજર ટાઉન તો એ અહીંયા નાખી દેવાનું અને અહીંયા પિનકોડ તમારો નાખી દેવાનો. જો તમારું સેમ હોય તો અહીંયા ટિક માર્ક કરીને પરમેનન્ટ સેમ થઈ ગયું. આગળ વધીએ. આગળ હવે આ તમે થઈ ગયું એટલે અહીંયા આપી દેવાનું સેવ. સેવ કેમ આપવાનું, કેમ કે વચ્ચે તમારો મોબાઈલ કે માની લો કે બંધ થઈ ગયું, કંઈ પણ થયું તો આ ડેટા એમને સેવ રહેશે. સેવ આપીને પછી નેક્સ્ટ આપવાનું. નેક્સ્ટ આપશો એટલે તમે આમાં આવી જશો બીજામાં. પહેલી આપણે ભરી દીધું, આ થઈ ગયું. બીજામાં આવ્યા અધર ડિટેલ. અધર ડિટેલમાં તમારે પહેલા કેટેગરી ડિટેલમાં એક સર્વિસમેન ડિટેલ છે, તો તમે જો એક સર્વિસમેન હોય તો અહીંયા યસ અથવા નો કરી દેવાનું. તમે પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી, તમારી પાસે સર્ટિફિકેટ હોય ને PWBD નું સર્ટિફિકેટ હોય ને તમારી પાસે કોઈ ડિસેબિલિટી કે દિવ્યાંગ કે કંઈ પણ હોય તો અહીંયા યસ કરવાનું, બાકી અહીંયા નો કરી દેવાનું. સ્ક્રાઇબ ડિટેલ એટલે કે તમે લખી શકવા માટે સક્ષમ ન હોય ને તમારે સ્ક્રાઇબની જરૂર હોય તો એના માટે લહીઓ જે આપણે કહીએ છીએ લખવા માટે જે આપે છે તો અહીંયા યસ કે નો કરી દેવાનું, ઠીક છે. એના પછી આવશે તો કે આર યુ એલિજિબલ ટુ અવેલ ફી કન્સેશન અંડર EBC. જો તમારી પાસે ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ એટલે કે આર્થિક રીતે પછાત વર્ગનું જો પ્રમાણપત્ર હોય તો તમને જે ફી છે આની રિફંડ મળે છે એમાં કન્સેશન મળશે. તો એ હોય તો અહીંયા યસ કરવાનું, બાકી તમારે નો કરી દેવાનું. અહીંયા ડિટેલ ઓફ સર્વિંગ રેલવે એપ્લિકેન્ટ, તો કે તમે અત્યારે હાલમાં રેલવેમાં નોકરી કરો છો તો કે નહીં, તો અહીંયા નો કરી દેવાનું, બાકી યસ. અહીંયા તમે બીજે ક્યાંય નોકરી કરો છો, સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટમાં તો એના માટે યસ અથવા નો, એટલે નોટ એપ્લિકેબલ જ કરી નાખવાનું અહીંયા, ઠીક છે. આગળ નો કરતા હોય તો નીચે બેંક ડિટેલ આવશે. બેંક ડિટેલ શેના માટે, તો કે તમને જે રિફંડ ફી મળવાની છે એના માટે. બેંક ડિટેલમાં શું શું નાખવાનું છે, તો કે ફી, તમારો એકાઉન્ટ હોલ્ડર નામ, તમારું જે બેંકમાં નામ હોય એ, તમારો એકાઉન્ટ નંબર અહીંયા નાખવાનો છે. અહીંયા તમારે ફરીથી એકાઉન્ટ નંબર નાખવાનો છે. અહીંયા એની નીચે તો કે તમારો જે IFSC કોડ છે એ નાખવાનો છે. રિફંડ ફી બેંક નેમ, કઈ બેંક છે, SBI, બેંક ઓફ બરોડા જે પણ હોય. અહીંયા રિફંડ બેંક એડ્રેસ, તમારી બેંકની કઈ શાખા છે ત્યાંનું એડ્રેસ, અને અહીંયા કન્ફર્મ કર્યા ને આ આપી દેવાનું છે સેવ અને નેક્સ્ટ. એટલે આ બીજી જગ્યાએ આપણે બીજું કન્ફર્મ થઈ ગયું. હવે ત્રીજી વસ્તુ આવી એજ્યુકેશન ક્વોલિફિકેશન. એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં તો કે જે લોકોએ પ્રીવિયસલી ક્રિએટ કરી લેશે યુઝર આઈડી, એમનો આ ડિટેલ છે ને એ ભરેલી જ હશે. 10માની માહિતી અહીંયા એડ હશે જ. જો એડ ના હોય, ફર્સ્ટ ટાઈમ હોય તો પેલા 10માની 12માની જે પણ અહીંયા માંગે એ તમારે એડ કરી દેવાનું. નોર્મલી આમાં તો કે 10ની આ તો પહેલા ફોર્મ ફિલિંગ હતું એટલે આ ભરેલી હશે, આ ડિટેલ ભરેલી છે, સેવ છે. પણ અહીંયા નોર્મલી તમારી બે ડિટેલ આવશે, 12માની અને બેચલર ડિગ્રી. એટલે કે જો તમે 12મું કર્યું હોય તો 12માનું, તમારી પાસે ગ્રેજ્યુએશન હોય તો બંનેને નાખી દેવાની. પહેલા 12માનું સિલેક્ટ કરીએ તો આવી રીતના, ઠીક છે. 12માની ડિટેલ તમે પહેલા સિલેક્ટ કરો તો તમારે પહેલા 12માની ડિટેલ સિલેક્ટ કરવાની છે. તો આ જે 12ની ડિટેલ છે એ 12માની ડિટેલ તો કે અહીંયા ક્વોલિફિકેશન સિલેક્ટ કરવાની તમારે. પછી આ તમે જે અહીંયા છે બે ઓપ્શન છે, આ 12 ઉપર ક્લિક કરશો ને એટલે આવી રીતના આવશે. જો આવી રીતના તો આ 12ની પહેલા ક્વોલિફિકેશન અહીંયા તમે સિલેક્ટ કરી લો, આ 12માની ડિટેલ, એટલે અહીંયા એની ડિસિપ્લિન સબ્જેક્ટ આવશે. તો એની ડિસિપ્લિન એક જ ઓપ્શન છે એટલે એ સિલેક્ટ કરી લેજો. સ્ટેટમાં તો કે ગુજરાત આવશે. ડિસ્ટ્રિક્ટ તો કે અહીંયા જો ગીર સોમનાથ છે તો કે 12મું ત્યાં પાસ કર્યું હતું, તમે જ્યાં 12મું પાસ કર્યું હોય ને ત્યાંનું એ ડિસ્ટ્રિક્ટ નાખવાનો. અહીંયા બોર્ડ તો કે GHSEB કયો બોર્ડમાં તમે પાસ કર્યું. ડેટ ઓફ પાસિંગ તો તમે ક્યારે પાસ કર્યું 12મું
એ હવે જો આમાં પ્રશ્ન એવો આવે છે ઘણા લોકોને માર્કશીટમાં કે ક્યાંય સાહેબ તારીખ લખેલી નથી હોતી કે મેં ક્યારે પાસ કરી, તો એ વર્ષમાં તમે જ્યારે 12મું પાસ કર્યું હોય ને એ વર્ષમાં 12મું તમે કોમર્સ સાયન્સ જે બી કર્યું હોય એનું રિઝલ્ટ કઈ તારીખે આવ્યું હતું એ ખાલી ગૂગલમાં સર્ચ કરી લેવાનું, GHAB 12th કોમર્સ આ વર્ષનું રિઝલ્ટ, એટલે એવું તમે સર્ચ કરશો એટલે તારીખ તમને મળી જશે, એ નાખી દેવાની. પર્સન્ટેજ તમારા જે ટકાવારી હોય એ નાખી દો. અહીંયા ડુ યુ હેવ ટાઈપિંગ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ હિન્દી ઓન કોમ્પ્યુટર, તો અહીંયા યસ કરી દેવાનું કે ભાઈ તમને ટાઈપિંગ એ આપણે પછી શીખી લેશું, એટલે યસ જ કરી દેવાનું, નો નહીં કરવાનું. હવે અહીંયા આપી દીધું, એડ કરી દીધું. એડ કરો એટલે પછી ગ્રેજ્યુએશનની ડિટેલ અહીંયા 12માની થઈ ગઈ, પછી આ એડ કરો એટલે અહીંયા 12માનું આવી ગયું. આ 10માનું તો પેલા સેવ હતું, અહીંયા આવે તો ઠીક છે, બાકી 10માનું આમાં નહીં માંગે બને ત્યાં સુધી. આ તો પ્રિવિયસલી ફોર્મ ફિલિંગ કરેલું છે એટલે અહીંયા આવેલું છે. અહીંયા બેચલર ડિગ્રી, તો એમાં ડિસિપ્લિન સબ્જેક્ટ બેચલર ડિગ્રી સિલેક્ટ કરવાનું. તમે શું કરેલું છે તો કે બેચલર ઓફ કોમર્સ, સ્ટેટ તો કે ક્યાં ગુજરાતમાં, તમે ક્યાં કરેલું કયા ડિસ્ટ્રિક્ટમાં તો કે અમદાવાદ, કઈ યુનિવર્સિટી, કયા વર્ષે પાસ કર્યું અને પર્સન્ટેજ કયું છે તો કે આ. તો જો તમારી ડેટ ઓફ પાસિંગ તમારી માર્કશીટમાં હોય તો ઠીક છે, ના હોય તો તમારે સર્ચ કરીને મેળવી લેવાની. આગળ તો કે આ ડિટેલ આવી રીતના એડ થઈ ગઈ, એડ થઈ ગઈ બસ. તો હવે નેક્સ્ટ આપી દો તો કે હા ભાઈ થઈ ગયું છે કમ્પ્લીટ, ઓકે નેક્સ્ટ આપી દીધો એટલે એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારી સેવ થઈ ગઈ. હવે આગળ શું આવ્યું તો કે હવે આવ્યું આગળ અપલોડ પ્રોફાઇલ ડોક્યુમેન્ટ. એજ્યુકેશન ક્વોલિફિકેશન નાખી દીધી, હવે પ્રોફાઇલ ડોક્યુમેન્ટ આવ્યા. પ્રોફાઇલ ડોક્યુમેન્ટમાં શું આવ્યું, આ થોડું માથાકૂટ વાળું કામ છે, કેમ કે આ વખતે આ લોકોએ SSC વાળી પેટર્ન કરી છે. તમારે લાઈવ ફોટો અપલોડ કરવાનો છે. કઈ રીતના તો કે આ તમે અપલોડ પ્રોફાઇલનું પછીનું આવશે તો એમાં નીચે આવી રીતના આવશે. પહેલા તમારે કલર પાસપોર્ટ ફોટોગ્રાફ છે અપલોડ કરવાનો છે. એની નીચે બે ઓપ્શન આવશે, કેપ્ચર લાઈવ ઇમેજ, કેપ્ચર ઇમેજ ફ્રોમ મોબાઈલ. જો તમે લેપટોપમાં ભરતા ડાયરેક્ટ લાઈવ ઇમેજ ઉપર ક્લિક કરશો ને એટલે ઉપર આગળ ડાયરેક્ટ સ્ક્રીન ખુલી જશે. એમાં તમારે એક આવી રીતના ગોળ કુંડાળા જેવો આવશે, આની અંદર તમારો ચહેરો આવી જવો જોઈએ. એટલે ઓટોમેટિક તમે 2-3 વાર આંખ બ્લિંક કરશો એટલે તમારો ફોટો ક્લિક થઈ જશે ને અહીંયા આવી જશે. હવે માની લો કે તમે મોબાઈલમાં તમારે કેપ્ચર કરવું, તો આની ઉપર ક્લિક કરશો ને એટલે એક સ્કેનર ખુલશે. એ સ્કેનરને તમારે સ્કેન કરી ગૂગલ ક્રોમમાંથી કે અને મોબાઈલમાં લોગિન કરીને મોબાઈલમાંથી તમે ડાયરેક્ટ અપલોડ કરી શકો. એમાં મોબાઈલમાં તમારે લોગિન કરવું પડશે. ઓકે, તો આ ફોટો અપલોડ થઈ ગયો. એની નીચે સાઇન આવશે, પણ સાઇન તમારે ઓફલાઈન એટલે કે સાઇન છે લાઈવ નથી અપલોડ કરવાની. એનો તમારે ફોટો એક બ્લેન્ક પેજ ઉપર તમે બ્લુ અથવા બ્લેક પેનથી સાઇન કરીને ફોટો કમ્પ્લીટ ક્લિક કરી અને એ સાઇન અહીંયા તમારે અપલોડ કરવાની છે. પણ એ જે સાઇન છે 49 થી 30 કેબીની અંદરમાં, 30 થી 49 કેબીની અંદરમાં હોવી જોઈએ. અહીંથી તમારે સિલેક્ટ કરો એટલે તમારી સાઇન જ્યાં મોબાઈલમાં પડી ત્યાંથી સિલેક્ટ કરીને અહીંયા એકદમ ફિટ આવી જાય એવી રીતના તમારે સિલેક્ટ કરવાની છે. થઈ ગયું મોબાઈલના સાઇન બરાબર છે. અહીંયા ક્લિક કરી અને આપો સેવ અને નેક્સ્ટ. આગળ વધો તો કે હવે મોબાઈલ અને ફોટો અને સાઇન પણ અપલોડ થઈ ગયું. આગળ જશો તમે એટલે હવે છેલ્લું સ્ટેપ આવ્યું પ્રેફરન્સ અને પ્રિવ્યુ. હવે પ્રેફરન્સ આપવાના છે. તો આપણે અમદાવાદમાં RRB અમદાવાદમાં અહીંયા તો આ કેટેગરી એવું હશે SC ST અથવા અહીંયા EWS કેટેગરી સિલેક્ટ છે, SC ST EWS. એટલે અહીંયા ટ્રેન ક્લર્ક નથી આવ્યું. ટ્રેન ક્લર્કની પણ જગ્યા છે, પણ ટ્રેન ક્લર્ક છે એ ઓનલી એની જગ્યા કેમાં છે તો કે જનરલ અને OBCમાં જ છે, SC ST EWSમાં નથી. એટલે તમારે અહીંયા 3 પ્રેફરન્સ આવશે. આમાં 2 એ માટે આવ્યા કેમ કે આ કેટેગરીમાં એની જગ્યા નથી. તો અહીંયા આ તમે કેટેગરીમાં જે અહીંયા 3 પ્રેફરન્સ આવે એ તમારે 1 by 1 સિલેક્ટ કરી લેવાના છે. એટલે અહીંયા સામે આવી જશે. પેલું કયું રખાય તો કે જો આમાં કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર છે એ બહુ સારી પોસ્ટ છે. એનું પ્રમોશન કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર છે, એમાંથી ટિકિટ ક્લર્કમાંથી સુપરવાઇઝરમાં પ્રમોશન થાય. બીજું જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, તો એ પણ સારું છે, એમાંથી સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટમાં થાય. એનું પ્રમોશન બેઝ અને આગળ પણ તમારો સ્કોપ સારો છે. ટ્રેન ક્લર્ક છે તો ટ્રેન ક્લર્ક છે પછી ટ્રેન મેનેજર બને, તો 3 પોસ્ટ સારી છે. તો તમારે જે બેઠી નોકરીને ટાઈમ ટુ ટાઈમ કરવી હોય તો પહેલાં આ રખાય કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક, પછી જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ અને છેલ્લે ટ્રેન ક્લર્ક રખાય. અથવા આ બંનેને તમારે અલ્ટરનેટ કરી શકાય. 3 પોસ્ટ સારી છે. ટાઈપિંગની કંઈ ટેન્શન લેવાની જરૂર નથી, એ બધું પછીની વાત છે. અત્યારે સિલેક્ટ કરી નાખજો. ઓકે, આગળ હવે આ તમે અહીંથી અહીં કરો એટલે અહીંયા આવી જશે. જો સિલેક્ટ કર્યું તો કે ભાઈ પહેલાં અહીંયા રાખ્યું કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક, બીજું રાખ્યું જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ. આ પ્રમાણે તમારું જે મેરિટ બનશે ને એ પ્રમાણે તમને પોસ્ટ મળશે. તો આ આપણે પોસ્ટ પ્રેફરન્સ આપી દીધો. આગળ તો કે હવે પોસ્ટ પ્રેફરન્સ આપી દીધો, હવે છેલ્લે આવી પ્રિવ્યુની વાત. પ્રિવ્યુ ઉપર તમે પોસ્ટ પ્રેફરન્સ આપો એટલે નીચે તમે પ્રિવ્યુ કરશો એટલે કે તમારે પોસ્ટ પ્રેફરન્સની નીચે પછી આ અહીંયા પોસ્ટ પ્રેફરન્સની નીચે એક આવું ટિક માર્ક હશે એ આપી દઉં. છેલ્લે ડિક્લેરેશન હશે. ડિક્લેરેશનમાં 2 તો આપણે પહેલાં ટિક કર્યા હતા, આ 2 જે ટિક કરવાના છે બાકી છે કરી નાખો. અહીંયા પ્લેસ તો તમે જ્યાંથી ફોર્મ ભરતા હોય પ્લેસનું નામ લખી નાખો. અહીંયા તમારી સિગ્નેચર દેખાશે અને અહીંયા પ્રિવ્યુ એપ્લિકેશન ઉપર ક્લિક કરો.
પ્રિવ્યુ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારી આખી એપ્લિકેશન તમે જો અત્યાર સુધીમાં આપણે જે બધું ભર્યું છે એ બધું બતાવશે. એકવાર ચેક કરી લો કે ભાઈ બરાબર છે કે નહીં, કમ્પ્લીટ છે કે નહીં. હા કમ્પ્લીટ છે, બરાબર છે, તો છેલ્લે અહીંયા આઈ હેવ રીચેક્ડ એટલે કે મેં ચેક કરી લીધું છે અને આપી દઉં સબમિટ. સબમિટ આપી દઉં તોય હજી આ લોકો એક વખત તમને કહેશે કે ભાઈ હજી તમારી પાસે ટાઈમ છે, જોઈ લેજો. ક્યાંય ભૂલ નથી થઈ ને તો કે ભાઈ નથી થઈ તો સબમિટ આપી દેવાનું. અને સબમિટ આપી દેવાનું પછી પણ ભૂલ થઈ ગઈ તો એના માટે પણ મોડિફિકેશન વિન્ડો પછી ખુલશે. આના જ્યારે ફોર્મ ફિલિંગ પૂરા થશે ને ત્યારે, તો એની પણ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આ થઈ ગયું. હવે આવ્યું પેમેન્ટ. પેમેન્ટ માટે જે લોકોને કેટેગરી વાઇઝ રિઝર્વ માટે 250 અને જનરલ કેટેગરી માટે અનરિઝર્વ માટે કંઈક 500 રૂપિયા ફીસ છે. તો અહીંયા તમારે આ એપ્લિકેશન નંબર આવી ગયો, આ બરાબર આ જ આવી જશે. 250 રૂપિયા છે. અહીંયા તમારું નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર આવશે. અહીંયા પે વિથ SBI ઈ પેમાં ક્લિક કરો એટલે ઓનલાઈન જ પેમેન્ટ થઈ જશે. સીધા કરશો એટલે આવી રીતના તો કે ભાઈ ટિક માર્ક. પણ આનો એક આ ટિક માર્ક કેમ કરાવે કે ભાઈ તમે એક્ઝામ આપશો CBT 1 તો જ તમને રિફંડ મળશે. અહીંયા પ્રોસીડ કરી દો. પ્રોસીડ કરી એટલે આ ઓપ્શન આવી છે પેમેન્ટના. પેમેન્ટમાં ડેબિટ, ક્રેડિટ કાર્ડ, પ્રીપેડ કાર્ડ, બેન્કિંગ કનેક્ટ, યુપીઆઈ. તમે યુપીઆઈમાં ક્લિક કરો તમે સીધા ફોન પે, ગૂગલ પેમાં જઈને પણ ડાયરેક્ટ પેમેન્ટ કરી શકો. પેમેન્ટ કરી દો. પે નાવ ઉપર ક્લિક કરો તમે. અહીંથી આ સિલેક્ટ કરો પછી પે નાવ ઉપર ક્લિક કરવાનું. ગૂગલ પે ખુલે, પાસવર્ડ નાખો, પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું. પછી મેન પેજ ઉપર પાછું આવી જવાનું છે. અને હવે આ વસ્તુ આપણે ઓનલાઈન એપ્લિકેશન કરી નાખી. આ વસ્તુ થઈ ગઈ. આપણે આમાં જ હમણાં ફરતા હતા, ઠીક છે. હવે એપ્લિકેશન હિસ્ટ્રીમાં જવાનું. એપ્લિકેશન હિસ્ટ્રીમાં તમે જશો એટલે અહીંયા તમારી આ બતાવશે રજિસ્ટ્રેશન નંબર, તમારી પોસ્ટ નેમ, તો કે હા ભાઈ મેં અંડર ગ્રેજ્યુએટમાં ફોર્મ ભર્યું. એપ્લિકેશન સ્ટેટસ પછી આવશે જ્યારે એક્ઝામ આવવાની હશે ને ત્યારે નજીકમાં. અહીંયા આ બ્લેન્ક જ આવશે. હવે પેમેન્ટ સ્ટેટસ, તો અહીંયા જો પેમેન્ટ પેન્ડિંગ બતાવે છે કેમ કે આ પેમેન્ટ કર્યું નથી, આ જે ફોર્મ ફિલિંગ કર્યું એમાં. તો અહીંયા સક્સેસ લખેલું હોય તો બસ બરાબર છે, આપણું ફોર્મ ફિલિંગ કમ્પ્લીટ થઈ ગયું. માની લો કે સક્સેસ ના થયું હોય તો અહીંયા તમારે પે નાવ ઉપર ઓપ્શન કરવાનું અથવા અહીંયા વેરીફાઈ પેમેન્ટ કરવાનું એટલે ફરી પે નાવનું આવી હશે. અહીંથી તમે તમારી એપ્લિકેશન ડાઉનલોડ, તમે જે ફોર્મ ભર્યું એ કરવું હશે તો એ પણ કરી શકશો. અને આ મોડિફિકેશન સ્ટેટસ છે, આ મોડિફાઈ જે એપ્લિકેશન છે એ પછી આવશે તો એ પછી પણ કરી શકશો. તો આ આપણે આખું ફોર્મ ફિલિંગ કર્યું. આશા રાખું કે તમને સમજાઈ ગયું હશે અને એકદમ સ્ટેપ બાય સ્ટેપ આપણે ફોર્મ ફિલિંગ કર્યું છે. એકદમ આરામથી, એ ભલે થોડો ટાઈમ જાય પણ આરામથી ફોર્મ ફિલિંગ કરજો. અને પહેલાં છેલ્લા દિવસો કરતાં અત્યારે ફોર્મ ફિલિંગ કરજો. લાસ્ટ ડેટમાં નહીં જતા. થોડું ઝોનનું છે એ થોડું એનાલિસિસ કરી લેજો અને જોઈ લેજો. એવું હશે તો આપણા તરફથી પણ એનું એનાલિસિસ આપશું, ઠીક છે. તો આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. ફરી કોઈ આવા નવા સેશન સાથે મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.